શું છે તમારું નામ? મારું નામ ભરતભાઈ ડાભી છે। હું રાજકોટ તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન છું અને હાલ તાલુકા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ તરીકે બેડી સીટ ઉપરથી મારા વાઇફ ચૂંટાયેલ હોય। ગ્રામજનો બેડી, હળમતિયા, રાજગઢ અને ખોરાણા, આ બેડી થી ખોરાણા સુધીનો જે રોડ સ્ટેટ હાઈવે માં આવતો હોય, સ્ટેટ હાઈવે દ્વારા રોડ મંજૂર થયેલ અગાઉ 2 વર્ષ પહેલા રોડ પણ થઈ ગયેલો હોય, પણ બેડીના અંડરબ્રિજ થી બેડીના પુલ સુધી ગ્રાન્ટ પૂરી થઈ જતા સિમેન્ટ રોડ ની દરખાસ્ત કરેલ હોય, એ સિમેન્ટ રોડ ટૂંક સમયમાં દરખાસ્ત મંજૂર થઈને આવી ગયેલા સિમેન્ટ રોડ થઈ જશે। પણ ગઈકાલે અને આગલા 2 દિવસ પહેલા પણ અકસ્માત થયો હતો। ખાડા અને હળમતિયા બેડી થી અંડરબ્રિજ સુધીના રોડ રસ્તામાં ખરાબ હોય અને ખાડા કબડા હોય અને એના કારણે અકસ્માત થતા ખોરાણાના એક ભાઈને પણ ઈજા થઈ, અગાઉ હળમતિયાના એક ભાઈને પણ અકસ્માત થતા એમને પણ ઈજા થયેલ હોય। એટલે તેથી કરીને વહેલી તકે તંત્ર આ પ્રશ્નનું સોલ્યુશન કરે એ માટે આજે ગ્રામજનો હળમતિયા, બેડી અને રાજગઢના લોકો હાઈવે જામ કરેલ હોય। ખાસ કરીને આની પહેલા ક્યારે રજૂઆત કરેલી છે ભરતભાઈ? હા, આની પહેલા પણ તંત્રને ખ્યાલ જ છે આ રોડ આટલો બાકી રહી ગયો હતો, એટલે અમે દરખાસ્ત પણ કરાવેલી છે। દરખાસ્ત વહેલી તકે મંજૂર થઈને આવે એવી આશા રાખી અને સિમેન્ટ રોડ ટૂંક સમયમાં થઈ જશે। આગામી સમયમાં નહીં થાય તો શું? આગામી સમયમાં નહીં થાય એવો પ્રશ્ન રહેતો નથી। હું પ્રતિનિધિ છું, મને ખ્યાલ છે થઈ જવાનું 100% અમે હૈયાધારણા આપી ગ્રામજનોને। બાકી નહીં થાય તો અમે ઉપલા અધિકારીઓ ઉપર પણ પગલા લેશું। અમે પદાધિકારી તરીકે કરવાની જરૂર ખરી? ઓવરબ્રિજ પાસ થયેલો હતો પણ અંડરબ્રિજ રેલવે દ્વારા કરી આપવામાં હોય એટલે હાલ મોકૂફ રાખેલ છે તંત્ર દ્વારા।